છોટાઉદેપુર નગરપાલિકા વિસ્તારમાં ઓરસંગ નદી બ્રિજ બનાવવા માટે સ્થાનિક ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવાએ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખી ખાસ માંગ કરી છે। આ પત્રને અનુસંધાને મુખ્યમંત્રીના અંગત સચિવે નાના શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગને નિયમોનુસાર કાર્યવાહી કરવા આદેશ આપ્યો છે। ધારાસભ્યએ પોતાના પત્રમાં જણાવ્યું છે કે છોટાઉદેપુર નગરપાલિકા રાજ્યની અવિભાગની નગરપાલિકા છે। જિલ્લા મથક બન્યા પછી નગરપાલિકાનો વિસ્તાર સતત વધી રહ્યો છે। નવા રહેણાંક મકાનો, સોસાયટીઓ અને મધ્યપ્રદેશ સાથે જોડાતા માર્ગો આ વિસ્તારને વધુ મહત્વપૂર્ણ બનાવે છે। જિલ્લા વહીવટીતંત્ર દ્વારા આજુબાજુના ગામોને નગરપાલિકા વિસ્તારમાં જોડવાની પ્રક્રિયા પણ ચાલી રહી છે। આ રજૂઆત બાદ નગર સહિત સમગ્ર છોટાઉદેપુર જિલ્લામાં આનંદની લાગણી ફેલાઈ છે। સ્થાનિક લોકોમાં આશા વ્યક્ત થઈ રહી છે કે ઓરસંગ નદી પર બ્રિજ બનવાથી નગરના વિકાસને નવી દિશા મળશે અને પ્રજાને લાંબા ગાળાની સુવિધાઓ પ્રાપ્ત થશે।